તો વિદ્યાર્થી મિત્રો, આપણે સ્વાધ્યાય 3.3ના ત્રીજા દાખલાનો ચોથો કૂટ પ્રશ્ન જોઈએ. પહેલાં આપણે એની રકમ સમજીએ. તો રકમમાં આપણે આપ્યું છે, એક શહેરમાં ટેક્સીનું ભાડું નિશ્ચિત ભાડા અને અંતરના સમપ્રમાણમાં સંયુક્ત રીતે લેવાય છે. હવે જો રકમ આપણે સમજશું પહેલાં, સૌથી પહેલાં તો જ આપણને દાખલો આવડશે. કૂટ પ્રશ્ન સાવ સહેલા હોય છે જો તમે એની રકમ સમજો અને રકમને અનુસરીને તમે આખો દાખલો ગણો તો તમને આ કૂટ પ્રશ્નો સાવ સહેલા લાગશે. તો આપણે એમ કીધું છે કે કોઈ એક શહેરમાં ટેક્સીનું ભાડું એવી રીતે લેવામાં આવે છે કે એમાં એક ભાડું નિશ્ચિત હોય છે અને બીજું છે એ અંતરના પ્રમાણમાં સંયુક્ત રીતે લેવાય છે, એ બેયનો સરવાળો કરીને. એટલે આપણે આને રકમને સાવ સિમ્પલ રીતે ઉદાહરણથી સમજીએ કે તમારા શહેરમાં કોઈ રિક્ષા કે ટેક્સી ચાલે છે. તો મોટા શહેરો હોય તો એમાં એ જે કાંઈ ટેક્સી કે રિક્ષા છે એ મીટર ઉપર હાલતી હોય. તમે કેટલું અંતર કાપો છો એ પ્રમાણે તમારે પૈસા ચૂકવવાના હોય છે. તો એમાં એક ભાડું નિશ્ચિત હોય છે. નિશ્ચિત એટલે તો કે તમે જ્યારે ટેક્સીની અંદર બેસો એટલે એ ટેક્સીની અંદર તમારે બેસવાના 5 રૂપિયા, 10 રૂપિયા, 15 રૂપિયા કે 20 રૂપિયા તમારે એને ચૂકવવા પડશે. એ એનું નિશ્ચિત ભાડું થયું. તમે આગળ જાઓ અથવા ન જાઓ તમારે એ ભાડું તો ચૂકવવાનું જ રહેશે. આપણે એવું લઈ લઈએ કે માની લ્યો કે એના 10 રૂપિયા એ લે છે કે તમે ગમે ત્યારે ટેક્સી બુક કરાવી તો એ ટેક્સીના તમારે 10 રૂપિયા ચૂકવવા જ પડશે. પછી આગળ અંતર સાથે તમારે બીજું ભાડું ચૂકવવાનું છે. અંતર સાથે એટલે તો કે એમાં એને નિશ્ચિત કર્યું હોય કે તમારે ટેક્સી 1 કિલોમીટરના 5 રૂપિયા લેખે ચૂકવવાના રહેશે. એટલે તમારે ભાડું કઈ રીતના ચૂકવવાનું છે તો કે માની લ્યો તમે 10 કિલોમીટર મુસાફરી કરી તો એ 10 કિલોમીટરના પૈસા કઈ રીતે ચૂકવવાના છે તો કે સૌથી પહેલાં તમારે એ 10 કિલોમીટરના 5 રૂપિયા લેખે 50 રૂપિયા તમારે ચૂકવવાના થશે, પ્લસ એનું જે 10 રૂપિયા નિશ્ચિત ભાડું હતું એ તમારે એમાં ઉમેરવું પડે. એટલે 50 રૂપિયા વત્તા 10 રૂપિયા એટલે તમારે એને 10 કિલોમીટરના 60 રૂપિયા ચૂકવવાના રહે. હવે માની લ્યો કે તમે 5 કિલોમીટર મુસાફરી કરો છો તો કે 5 કિલોમીટરના 5 રૂપિયા લેખે 1 કિલોમીટરના 5 રૂપિયા લેખે 5 કિલોમીટરના 25 રૂપિયા થશે અને 10 રૂપિયા તમારે નિશ્ચિત ભાડું દેવાનું જ, એટલે તમારે કુલ 35 રૂપિયા ચૂકવવા પડે. આ રીતના તમારે ભાડું ચૂકવવાનું છે. તો કોઈ એક મુસાફર છે એ 10 કિલોમીટર અંતર કાપે છે અને 10 કિલોમીટરના એ 105 રૂપિયા ચૂકવે છે. હવે તો કે જો એ મુસાફર 15 કિલોમીટરની મુસાફરી કરે તો એને 155 રૂપિયા ચૂકવવા પડે છે. તો આપણે શું શોધવાનું કીધું છે તો કે આ નિશ્ચિત ભાડું કેટલું છે, એક ફિક્સ કે એ નિશ્ચિત એનું ભાડું તમારે કેટલું દેવાનું છે એ આપણે શોધવાનું છે અને પ્રતિ કિલોમીટર કેટલા દરે કિંમત ચૂકવવી પડે છે, એટલે કે 1 કિલોમીટરનું ભાડું કેટલું છે એ પણ આપણે શોધવાનું છે. આ બે મળી જાય પછી આપણે એનો બીજા પ્રશ્નનો જવાબ મળશે કે તમારે 25 કિલોમીટરની જો આપણે મુસાફરી કરશું તો આપણે એને કેટલા રૂપિયા ચૂકવવા પડશે. તો આપણે સૌથી પહેલાં બે ચલ ધારવા પડશે. તો એના માટે આપણે બે કિંમત જે શોધવાની છે એ જ બે ચલથી ધારી લઈએ. પહેલી કિંમત શોધવાની છે નિશ્ચિત ભાડું. તો આપણે સૌથી પહેલાં ધારી લઈએ કે ધારો કે ટેક્સીનું નિશ્ચિત ભાડું X રૂપિયા અને 1 કિલોમીટરનું ભાડું Y રૂપિયા છે. હવે જો તમે ટેક્સીમાં બેસો તો તમારે X રૂપિયા તો ચૂકવવાના છે, પછી તમે જેટલા કિલોમીટર એ ટેક્સીને લઈ જશો એને ગુણ્યા Y રૂપિયા કરવાના થશે. કેમ તો કે 1 કિલોમીટરનું ભાડું આપણે Y રૂપિયા લીધેલું છે. હવે મુસાફર છે એ 10 કિલોમીટરના અંતર માટે 105 રૂપિયા ચૂકવે છે. એના ઉપરથી આપણે એક સમીકરણ બનાવવાનું થશે. તો પહેલાં લખીએ કે મુસાફર 10 કિલોમીટર અંતર માટે 105 રૂપિયા ચૂકવે છે. તો જો એને ભાડું કઈ રીતના આપવાનું છે તો કે એને X રૂપિયા તો આપી જ દેવાના છે કે જે નિશ્ચિત ભાડું છે, વત્તા એને 1 કિલોમીટરના Y રૂપિયા આપવાના છે. તો અહીંયા મુસાફરી કેટલા કિલોમીટર થાય છે તો કે 10 કિલોમીટર. તો 10 કિલોમીટરના એને 10 Y રૂપિયા ચૂકવવા પડે.
જો ધ્યાનથી પાછું સમજાવું છું, સમજજો. એ 10 કિલોમીટર અંતર કાપે છે ને 105 રૂપિયા ચૂકવે છે, તો એનો હિસાબ આપણે કઈ રીતના કરવાનો છે? તો કે નિશ્ચિત ભાડું એને x રૂપિયા આપવાનું જ છે. પછી એને જેટલા કિલોમીટર કાપ્યા હોય એને ગુણ્યા y. કેમ? તો કે 1 કિલોમીટરનું ભાડું y રૂપિયા છે, તો એ જેટલા કિલોમીટર કાપશે એને ગુણ્યા y રૂપિયા તમારે કરવા પડે. એટલે કે x રૂપિયા આપણે એમને ચૂકવવાના છે, નિશ્ચિત ભાડું છે. 1 કિલોમીટરના y રૂપિયા લેખે 10 કિલોમીટરના 10y રૂપિયા. આ બેનો સરવાળો કરો એટલે આપણે 105 રૂપિયા ચૂકવેલા છે, અને આપણું આ બની ગયું સમીકરણ પહેલું. સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? જો હજી આવા દાખલાના પછીના સ્વાધ્યાયમાં પણ આવશે, અને સાવ સરળ દાખલા છે. બરાબર. ચાલો હવે બીજું સમીકરણ બનાવીએ. તો બીજું સમીકરણ પણ આના જેવું જ થશે. તો કે મુસાફર હવે કેટલા કિલોમીટરની મુસાફરી કરે છે? તો કે 15. મુસાફર 15 કિલોમીટર અંતર માટે 155 રૂપિયા ચૂકવે છે. તો હાલો અહીંયા સમીકરણ કેમ બનશે? હવે બધાને આવડી જ ગયું હોવું જોઈએ. તો કે x રૂપિયા તો આપણે ચૂકવવાના જ છે, વત્તા 1 કિલોમીટરના y રૂપિયા, તો 15 કિલોમીટરના 15y રૂપિયા, અને એમ સરવાળો આપણે કરીએ તો એ થશે 155 રૂપિયા. આ આપણે થઈ ગયું સમીકરણ નંબર 2. ચલો સમજાણું વિદ્યાર્થી મિત્રો? તો આપણી પાસે 2 સમીકરણ આવી ગયા છે. હવે આપણે શું કરવાનું છે? તો કે આપણે એનો ઉકેલ મેળવવાનો છે આદેશની રીતે. તમે આ સમીકરણ લોપની રીતેથી પણ ઉકેલી શકો છો જ્યારે શીખો ત્યારે. બરાબર. અત્યારે આપણે જે આદેશની રીત શીખી ગયા છીએ, તો એ જ રીતે આપણે આ સમીકરણ ઉકેલશું. તો આપણે સમીકરણમાંથી કોઈ પણ એક ચલને કરતા બનાવીએ, એના માટે કોઈ એક સમીકરણ પસંદ કરશું. તો બંને સમીકરણમાં x નો સહગુણક 1 જ છે, માટે આપણે ગમે એ સમીકરણ પસંદ કરી શકીએ છીએ. તો આપણે સમીકરણ 1 જ પસંદ કરીએ. તો કે સમીકરણ 1 પરથી હાલો પહેલા સમીકરણ 1 લખીએ. x વત્તા 10y બરાબર 105. આમાંથી કરતા કોને બનાવવાના છે? તો કે જેનો સહગુણક 1 હોય એને આપણે અગ્રિમતા આપીએ છીએ અથવા પ્રાધાન્ય આપીએ છીએ. ના હોય તો ગમે એને બનાવી શકો છો, પણ અહીંયા x નો સહગુણક 1 છે, માટે આપણે કરતા x ને બનાવીએ અને 10y ને આપણે ઓલી બાજુ જવા દઈએ. તો અહીંયા આપણે x ને કરતા બનાવીએ તો એ થશે 105. આ પ્લસ 10y ને આપણે આ બાજુ લઈ જઈએ માઇનસ 10y. આપણે આ સમીકરણને એટલે કે આપણે આદેશ હવે લઈ લઈ, આને સમીકરણ 2 માં મૂકતા. હાલો આ કિંમતને સમીકરણ 2 માં આપણે મૂકી દઈએ. તો સમીકરણ 2 પહેલા છે શું? એ પહેલા આપણે લખીએ x વત્તા 15y બરાબર 155. હવે એમાં x ની જગ્યાએ આપણે શું લખવાનું છે? 105 માઇનસ 10y. અહીંયા આપણે x ની જગ્યાએ લખીએ 105 માઇનસ 10y. કોની જગ્યાએ મૂક્યા? x ની જગ્યાએ આપણે આદેશ લીધેલો છે. હવે આપણે શું કરવાનું છે? તો કે 15y તો એમને જ રાખવાના છે. તો કે વત્તા 15y બરાબર 155. હવે આ 105 ને આપણે આ બાજુ જવા દઈએ અને અહીંયા આપણે સરવાળા બાદબાકી કરીએ. તો કે 15y માંથી 10y જાય તો 5y વધશે, એટલે અહીંયા આપણે લખીએ 5y બરાબર 155. 105 ને આપણે આ બાજુ જવા દઈએ તો કે માઇનસ 105. તેથી 5y એના બરાબર આપણે કિંમત મળશે 50. 5 ને છેદમાં જવા દો એટલે આપણે y નું મૂલ્ય મળશે 10. છેદ ઉડી જાય એટલે આપણે સીધી y ની કિંમત મળે છે. તો હવે આ y ની કિંમત મળી ગઈ, તો એના ઉપરથી આપણે x ની કિંમત કેમ મળે? તો કે આદેશ ઉપરથી. તો આપણે લખીએ પરંતુ x બરાબર 105 માઇનસ 10y. y કિંમત મૂકો તો 105 માઇનસ 10. y ની જગ્યાએ આપણે લેવાના છે 10. તો આ 105 માઇનસ 100, તો આપણે x ની કિંમત મળશે 5 રૂપિયા. તો આપણે x ની અને y ની કિંમત મળી ગઈ છે. તો આપણે એનો જવાબ લખી નાખીએ કે આમ ટેક્સીનું નિશ્ચિત ભાડું 5 રૂપિયા, અને આપણે જે x ધારેલા હતા નિશ્ચિત ભાડું x રૂપિયા, તો આપણે x મળી ગયા છે એટલે કે નિશ્ચિત ભાડું 5 રૂપિયા, અને 1 કિલોમીટરનું ભાડું જે આપણે y ધારેલા હતા એ આપણે 10 મળ્યા છે. તો 1 કિલોમીટરનું ભાડું 10 રૂપિયા મળે. એટલે આપણે આ પહેલા પ્રશ્નનો જવાબ મળી ગયો છે.
હવે આપણે શું કીધું છે કે જો મુસાફરે 25 કિલોમીટરની મુસાફરી કરવી હોય તો એને કેટલું ભાડું ચૂકવવું પડે? તો આપણે અહીંયા લખીએ 25 કિલોમીટર માટે ચૂકવવું પડતું ભાડું. તો આપણે સમીકરણ મુજબ જ લેશું જેથી કરીને આપણે સરળતા રહીએ. કઈ રીતે? તો કે એને x રૂપિયા તો આપવાના જ છે, x રૂપિયા આપવાના જ છે નિશ્ચિત ભાડું. પછી આપણે કેટલા કિલોમીટર કાપવાના છે? તો કે 25 કિલોમીટર. તો એના આપણે કેટલા રૂપિયા લેખે ચૂકવવાના છે? y રૂપિયા લેખે, x વત્તા 25y. હવે કિંમત મૂકી દઈએ તો કે x ની જગ્યાએ આપણે લેવાના છે 5 વત્તા 25, y ની જગ્યાએ આપણે લેવાના છે 10. હવે આપણે એનું સાદુરૂપ આપીએ તો કે 5 વત્તા 250 અને સરવાળો કરીએ એટલે 255 રૂપિયા. એટલે લખીએ કે આમ મુસાફરે 25 કિલોમીટરની મુસાફરી માટે 255 રૂપિયા ભાડું ચૂકવવું પડે. સમજાણું વિદ્યાર્થી મિત્રો? સાવ સહેલો દાખલો છે અને જો જેટલા કૂટ પ્રશ્ન તમે ગણો છો, જોવો છો એ તમારે તમારી રફ બુકમાં લખતા જવાના છે અને બને ત્યાં સુધી તમારે તમારી જાતે ગણવાનો પ્રયાસ કરવાનો છે. બરાબર વિદ્યાર્થી મિત્રો? તો વિદ્યાર્થી મિત્રો આપણે હવે 5મો દાખલો લઈએ છીએ, 5મો કૂટ પ્રશ્ન. તો પહેલાં આપણે રકમ સમજીએ કે એક અપૂર્ણાંક આપણે આપેલો છે, એટલે સ્વાભાવિક છે કે અપૂર્ણાંક હશે તો એમાં અંશ અને છેદ બંને હશે. તો કે એક અપૂર્ણાંકના અંશ અને છેદ બંનેમાં 2 ઉમેરવામાં આવે, અંશમાંય 2 ઉમેરો અને છેદમાં પણ 2 ઉમેરો, આપણો જે મૂળ અપૂર્ણાંક હોય એમાં. તો આપણને એ નવું અપૂર્ણાંક જે મળશે એનું સ્વરૂપ 9/11 મળે છે. જો એ જ અપૂર્ણાંકનો આપણો જે મૂળ અપૂર્ણાંક છે એના અંશ અને છેદ બેયમાં 3 આપણે ઉમેરી દઈએ તો આપણે જે નવો અપૂર્ણાંક મળશે એનું ટૂંકું સ્વરૂપ 5/6 બને છે. તો આપણે અપૂર્ણાંક શોધવાનો છે. તો આપણે જોઈએ કે આ અપૂર્ણાંક આપણે કેવી રીતના મળશે. તો આપણે 2 ચલ ધારવાના થશે. એ 2 ચલ આપણે ધારશું કઈ રીતના? તો કે ધારો કે તે અપૂર્ણાંકનો અંશ x અને છેદ y છે. આપણે જે અપૂર્ણાંક લેવાનો છે એનો અંશ છે x અને છેદ છે y. તો તેથી મૂળ અપૂર્ણાંક શું મળે? તો કે મૂળ અપૂર્ણાંક બરાબર અંશ x અને છેદ y. આપણે આ અપૂર્ણાંક શોધવાનો છે. તો સમીકરણ બનાવવા માટે આપણે 2 સમીકરણ બનાવવા છે. તો એના માટે આપણે 2 વિધાન તો આપેલા જ હોવા જોઈએ. તેમાં આપણે પહેલું વિધાન લઈએ. તો પહેલું વિધાન આપણે શું આપેલું છે? તો કે અપૂર્ણાંકના અંશ અને છેદમાં આપણે અહીંયાથી લઈએ તો કે અંશ અને છેદમાં 2 ઉમેરતા તે 9/11 બને છે. તો હવે જોજો આપણે કઈ રીતના લેવાના છે. તો કે અંશ છે x, એમાં આપણે ઉમેરવાના છે 2 એટલે +2. છેદ છે y, એમાં પણ આપણે ઉમેરવાના છે 2 એટલે +2. તો આપણે નવું સ્વરૂપ શું મળે છે? તો કે 9/11. સમજાણું વિદ્યાર્થી મિત્રો? હવે આપણે આગળ સાદુરૂપ આપશું જેથી કરીને આપણે એક સમીકરણ મળે. તો કે 11 ને આપણે અહીંયા લઈ જઈએ ગુણાકારમાં. તો કે 11 x + 2 બરાબર 9 કૌંસમાં y + 2. જો આ છેદના 11 ને આપણે આ બાજુ લઈ ગયા અને આ બાજુ છેદમાં y + 2 છે ને આપણે પેલી બાજુએ લઈ ગયા છીએ. હવે આપણે કૌંસ છૂટો કરીએ તો અહીંયા થઈ જાય 11x + 11 × 2 એટલે 22 બરાબર. અહીંયા આપણે લઈએ તો કે 9y + 9 × 2 એટલે 18. તો આપણે સમીકરણ બનાવવા માટે શું કરવું પડશે? તો કે 9y ને આપણે આ બાજુ લઈ જઈ અને 22 ને આપણે પેલી બાજુ લઈ જઈ. તો 11x - 9y બરાબર
18 અને આ +22 આ બાજુ જાય તો -22। જો આ 9y ને આપણે આ બાજુ લઈ ગયા એટલે -9y થઈ ગયા અને +22 ને આપણે આ બાજુ લઈ ગયા તો એ -22 થઈ ગયા। તો તેથી આપણે મળશે 11x - 9y એના બરાબર 18 માંથી આપણે 22 બાદ કરીએ એટલે વધશે -4। વધતે ઓછે ઓછા અને મોટા પદની નિશાનીમાં ખાસ ધ્યાન રાખવાનું છે। આ આપણે પહેલું સમીકરણ મળી ગયું। બરાબર વિદ્યાર્થી મિત્રો, તો ચાલો આના જેવું જ આપણે બીજું સમીકરણ મેળવીએ। તો બીજું સમીકરણ મેળવવા માટે આપણને શું આપેલી છે રકમ? તો કે અંશ અને છેદમાં આપણે 3 ઉમેરીએ। 3 ઉમેરતા તે 5/6 બને છે। જો અંશ અને છેદમાં બેયમાં આપણે 3 ઉમેરીએ તો આપણે જે નવો અપૂર્ણાંક મળશે એ 5/6 મળે છે। તો હાલો આપણે સ્વરૂપ લઈએ। કઈ રીતના થશે? તો કે અંશ છે x, એમાં કેટલા ઉમેરવાના? તો કે 3, છેદ છે y, એમાં પણ ઉમેરવાના છે 3। તો આપણે સ્વરૂપ મળે છે 5/6। હવે આપણે ચોકડી ગુણાકારથી આપણે સાદુરૂપ આપીએ તો કે 6 ને આપણે અહીંયા લઈ જઈએ તો કે 6 કૌંસમાં x વત્તા 3 બરાબર y વત્તા 3 ને અહીંયા લઈ જાવ તો કે 5 કૌંસમાં y વત્તા 3 બરાબર વિદ્યાર્થી મિત્રો। તો હવે આપણે આગળ લઈએ તો કે 6 થી આપણે કૌંસ છોડીએ તો આપણે મળશે 6x વત્તા 6 તેરી 18 એટલે કે વત્તા 18 એના બરાબર અહીંથી આપણે 5 થી કૌંસ છોડીએ તો કે 5y વત્તા 5 ગુણ્યા 3 એટલે 15। તો આપણે સમીકરણ બનાવવા માટે શું કરવું પડશે? તો કે 5y ને આપણે આ બાજુ લઈ જઈએ, 18 ને આપણે પેલી બાજુ લઈ જઈએ તો આ 6x આપણે એમને એમ રાખીએ -5y બરાબર 15। 18 ને આ બાજુ જવા દઈએ તો કે -18। તો સમીકરણ બનશે 6x - 5y અને એના બરાબર -3। 15 માંથી 18 બાદ કરો, વધતે ઓછે ઓછા અને મોટા પદની નિશાની એટલે -3। આને આપણે કહી દી સમીકરણ નંબર 2। તો જો આપણે સમીકરણ 1 અને સમીકરણ 2 બંને સમીકરણ મળી ગયા છે। તો હવે આપણે શું કરવાનું છે? તો કે આ બે સમીકરણમાંથી કોઈ એક સમીકરણને પસંદ કરી એના એક ચલને કરતા બનાવવાનો છે। એટલે કે આપણે આ સમીકરણને પસંદ કરી શકીએ અથવા આ સમીકરણને પસંદ કરી શકીએ। તો આપણે આ નાનું સમીકરણ છે એને આપણે પસંદ કરીએ છીએ। તો હવે આપણે ઉકેલ મેળવીએ છીએ। સમીકરણ 2 પરથી 6x - 5y બરાબર -3। આપણે આ -5y છે અને આપણે બીજી બાજુ જવા દઈ તો આપણે મળશે 6x બરાબર -5y આ બાજુ જઈ તો +5y અને -3 એમને 6 ને આપણે જવા દઈ છેદમાં તો x બરાબર 5y - 3 છેદમાં 6। આ આપણો મળી ગયો આદેશ। આ આદેશને આપણે સમીકરણ નંબર 1 માં મૂકતા તો ચાલો પહેલા આપણે સમીકરણ નંબર 1 લખીએ। તો સમીકરણ 1 આપણે મળ્યું છે 11x - 9y બરાબર -4। તો આપણે અહીંયા x ની કિંમત આ મૂકવાની થશે તો આપણે લખીએ 11 કૌંસમાં x ની જગ્યાએ શું લખવાનું છે? 5y - 3 છેદમાં 6 -9y બરાબર -4। જો આ સમીકરણ એમને જ રાખ્યું છે, ફક્ત આ x ની કિંમત આપણે x ની જગ્યાએ લખી નાખી છે કે જેથી કરીને દ્વિચલ સુરેખ સમીકરણ એકચલ સુરેખ સમીકરણ બની જાય। હવે આપણે આનું સાદુરૂપ આપવાનું છે। તો આપણે સાદુરૂપ આપીએ તો સૌથી પહેલા આપણે 11 થી કૌંસ છોડીએ તો 11 ગુણ્યા 5 એટલે 55y માઇનસ 11 ગુણ્યા 3 એટલે 33 છેદમાં 6 -9y બરાબર -4। પહેલા 6 નો અહીંયા લસા લઈએ ચોકડી ગુણાકારની મદદથી। આના છેદમાં કાંઈ ના હોય તો આપણે 1 લઈ શકીએ। 1 નો આ પદ સાથે ગુણાકાર કરીએ તો એને જ રહેશે 55y -33। 6 નો અહીંયા ગુણાકાર કરો તો કે 6 ગુણ્યા 9 એટલે -54y અને છેદની અંદર છેદનો ગુણાકાર એટલે 6 એકુ 6 અને એના બરાબર -4। હવે આપણે શું કરવાનું છે? તો કે આ છેદના 6 ને આપણે આ બાજુ જવા દઈએ અને અહીંયા આપણે સરવાળા બાદબાકી કરીએ તો આપણને મળશે શું? તો કે 55y માંથી 54y જાય એટલે ખાલી વધે y -33 ને એના બરાબર
આપણે અહીંયા 6 નો -4 હારે ગુણાકાર કરીએ એટલે આપણે મળશે -24. સમજાણો વિદ્યાર્થી મિત્રો? હવે આપણે આગળ શું કરવાનું છે તો કે -33 ને આપણે બરાબરની બીજી બાજુ જવા દઈએ તો કે y બરાબર -33 આ બાજુ જશે તો +33 અને -24 તો એ જ બાજુ છે એટલે એમને એમ જ રહેશે -24. તો તેથી y બરાબર 33 માંથી આપણે 24 ને બાદ કરીએ તો આપણને મળશે 9. તો આપણે y ની કિંમત મળી ગઈ 9. ચાલો સમજાણું વિદ્યાર્થી મિત્રો? હવે આપણે શું કરવાનું છે તો હવે આપણે x ની કિંમત મેળવવાની છે. કોના ઉપરથી મળશે? આદેશ ઉપરથી. પરંતુ x બરાબર 5y - 3/6 બરાબર 5. y ની જગ્યાએ 9 - 3/6. 9 ગુણ્યા 5 એટલે 45 - 3/6. 45 માંથી 3 બાદ કરીએ એટલે 42/6. 6 ના છેદ ઉડે 6 × 42 એટલે આપણે કિંમત મળશે 7. તો આપણે છેલ્લે જવાબ લખી નાખીએ. આમ મૂળ અપૂર્ણાંક બરાબર x ના છેદમાં y. તો આપણે x મળ્યા છે અંશ 7 અને છેદ y મળ્યો છે 9. તો આપણે અપૂર્ણાંક મળે 7/9. જો આ દાખલાનો આપણે તાળો મેળવવો હોય તો આપણે તાળો મળી જશે. કઈ રીતના? તો કે આપણે જો અંશ અને છેદમાં 2 ઉમેરી દઈએ તો અંશમાં 2 ઉમેરો એટલે 7 + 2 એટલે 9 અને છેદમાં 2 ઉમેરો એટલે 9 + 2 એટલે 11. 9 ના છેદમાં 11 મળે છે. બરાબર. અને જો બીજી રીતે તાળો મેળવો તો બેયમાં 3 ઉમેરી દો તો 7 ની અંદર 3 ઉમેરો તો 10 અને 9 ની અંદર 3 ઉમેરો તો 12 એટલે આપણે ઈ સ્વરૂપ મળશે 10/12. પણ છેદ ઉડાડો તો 5 દુ 10 અને 6 દુ 12 એટલે ઈ સ્વરૂપ આપણે મળે છે 5/6. બરાબર. એટલે આપણે બંને રીતે આપણે તાળો મળી જાય છે એટલે કે આપણો જવાબ છે એ 100% સાચો છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે હવે છઠ્ઠો દાખલો જોઈએ. તો છઠ્ઠા દાખલાની રકમ આપણે આપેલી છે કે 5 વર્ષ પછી જેકબની ઉંમર તેના પુત્રની ઉંમર કરતાં 3 ગણી હશે. 5 વર્ષ પછી. આવો એક દાખલો આપણે આગળના સ્વાધ્યાયમાં ભણી ગયા છીએ. આ એના જેવો જ દાખલો છે પણ થોડો ઘણો ફેરફાર છે આપણે શીખીશું. તો કે 5 વર્ષ પછી જેકબની ઉંમર છે એના પુત્રની ઉંમર કરતાં 3 ગણી હશે. 5 વર્ષ પહેલા. જો અહીંયા તમને આપ્યું છે 5 વર્ષ પછી અને અહીંયા આપ્યું છે 5 વર્ષ પહેલા. જેકબની ઉંમર છે એના પુત્રની ઉંમરથી 7 ગણી હોય તો તમારે તેમની વર્તમાન ઉંમર શોધવાની છે. વર્તમાન ઉંમર એટલે હાલની ઉંમર. તો આપણે પેલા બે ચલને ધારી લઈએ કે ધારો કે જેકબની હાલની ઉંમર x વર્ષ અને તેના પુત્રની હાલની ઉંમર y વર્ષ છે. જો જ્યારે પણ ઉંમરનો દાખલો પૂછાય દ્વિચલ સુરેખ સમીકરણમાં ત્યારે તમારે હંમેશા એની હાલની ઉંમર જ ધારવાની હોય છે. આપણે 5 વર્ષ પહેલાંની કે 5 વર્ષ પછીની ઉંમર ધારી શકતા નથી. બરાબર. જે હવે કંઈ ફેરફાર કરવાનો છે એની હાલની ઉંમરમાં કરવાનો છે. વર્તમાન ઉંમર એટલે આપણે હાલની ઉંમર જ કહીશું. હવે આપણે પેલું સમીકરણ બનાવવા માટે શું કીધું છે તો કે 5 વર્ષ પછી. આપણી પાસે તો હાલની ઉંમર છે તો આપણે હજી 5 વર્ષ પછીની ઉંમર લેવી પડે. તો કે 5 વર્ષ પછી જેકબની ઉંમર બરાબર. તો જો 5 વર્ષ પછી જેકબની ઉંમર કેટલી થશે તો કે મેં તમને આની પહેલા ઉદાહરણ આપેલું હતું કે 5 વર્ષ પછી તમારે કોઈ પણની ઉંમર જોતી હોય કે 7 વર્ષ પછી કોઈ પણની ઉંમર જોતી હોય તો હાલની ઉંમરમાં એ ઉંમર તમારે ઉમેરવી પડે. ઉદાહરણ તરીકે મારી હાલની ઉંમર 28 વર્ષ છે અને કોઈ મને એમ કહે કે 5 વર્ષ પછી તમારી ઉંમર કેટલી હશે તો હું એને કહીશ કે 28 + 5 એટલે 33 વર્ષ.
बराबर विद्यार्थी मित्रों। तो आपणे जेकबनी हालनी उमर x वर्ष है, तो 5 वर्ष पछी एनी उमर केटली हशे? तो के x + 5 वर्ष। तो आ जेकबनी उमर आपणे मळी, तो हवे आपणे कोनी उमर शोधवानी छे? तो के तेना पुत्रनी उमर। तो तेना पुत्रनी उमर केटली मळशे? तो के y + 5 वर्ष। चलो समझाणु विद्यार्थी मित्रों। आ थई उमर 5 वर्ष पछीनी। तो एना माटे आपणे पेलुं समीकरण सीधुं बनी जशे। तो के 5 वर्ष पछी जेकबनी उमर तेना पुत्रनी उमर करता 3 गणी हशे। तो आपणे हवे कई रीतना समीकरण बनाववानुं छे? ध्यानथी जोजो। पहेला आपणे जेकबनी उमर लईया 5 वर्ष पछीनी उमर, एटले के x + 5 बराबर आपणे एना पुत्रनी उमर लईए तो के y + 5। 5 वर्ष पछी जेकबनी उमर छे ए एना पुत्रनी उमर करता आ 3 गणी हशे। पिता छे ए हमेशा पुत्र करता मोटा ज होय, बंनेनी उमर समान होय नहीं। तो तमारे शुं करवुं पड़े? का पितानी उमरने छेदमां जे कांई आप्युं छे 3 गणी, एटले आपणे एने 3 वडे भागवुं पड़े। का पुत्रनी उमरने 3 गणा करवा पड़शे। तो आपणे सहेलुं शुं पड़शे? तो के आ पितानी उमर छे ए पुत्रनी उमर करता आ 3 गणी छे, तो आपणे बीजी बाजू 3 गणा करी दईए, एटले आपणे बंने बाजू सरखुं मळे छे, एटले के आ समीकरण बेलेन्स थाय छे। हवे आपणे आगळ सादुं रूप आपीए तो के x + 5 बराबर अहींथी काउंस छोड़ीए एटले 3y + 5 × 3 एटले 15। हवे समीकरण बनाववा माटे आपणे 3y ने आ बाजू जवा दई ने 5 ने पेली बाजू जवा दई, तो आपणे थशे मळशे x - 3y बराबर 15 - 5। 3y आ बाजू माइनस अने +5 आ बाजू -5। तो आपणे x - 3y बराबर मळशे 10। आने आपणे कही दी समीकरण नंबर 1। समझाणु विद्यार्थी मित्रों। तो आ थई वात 5 वर्ष पछीनी। हवे आपणे शुं लेवानुं छे? 5 वर्ष पहेला। तो आपणे 5 वर्ष पहेला बंनेनी उमर तो शोधवी ज पड़शे। तो आपणे लईए के 5 वर्ष पहेला जेकबनी उमर। तो जो जी विद्यार्थी मित्रों 5 वर्ष पहला जेकबनी उमर केटली थशे? तो हालनी x होय तो 5 वर्ष पहलानी केटली थाय? तो के x - 5 वर्ष। एटले के जो पछीनी उमर होय तो आपणे उमेरीए छीए अने पहेलानी उमर होय तो आपणे बाद करीए छीए। बराबर। तो एवी ज रीते तेना पुत्रनी उमर तो ए केटली मळशे? तो के y - 5 वर्ष। चालो हवे आपणे समीकरण बनाववा माटेनो पॉइंट लखीए तो के 5 वर्ष पहेला जेकबनी उमर तेना पुत्रनी उमरथी 7 गणी हशे। 5 वर्ष पहला जेकबनी उमर छे एना पुत्रनी उमरथी 7 गणी हशे। तो आपणे अहींया ए लखीए तो के 5 वर्ष पहला जेकबनी उमर x - 5 वर्ष बराबर एना पुत्रनी उमर तो के y - 5 वर्ष। हवे आपणे शीखीए के जेकबनी उमर छे एना पुत्रनी उमर करता 7 गणी थशे। तो 7 गणी आ उमर थाय तो आपणे शुं करवुं पड़े? तो के बीजी बाजू एटले के एना पुत्रनी उमरने आपणे 7 गणी करवी पड़े, त्यारे समीकरण संतुलित थाय छे। हवे आपणे एनुं सादुं रूप आपीए तो के x - 5 बराबर 7y - 7 × 5 एटले 35। આપણે આ 7y ને આ બાજુ લઈ જઈને -5 ને બીજી બાજુ લઈ જઈ તો x - 7y બરાબર -35 + 5 તેથી x - 7y એના બરાબર -35 માંથી +5 જાય એટલે વધે -30। આ સમીકરણ નંબર 2। તો વિદ્યાર્થી મિત્રો આપણે બંને સમીકરણ મળી ગયા છે। હવે આપણે શું કરશું તો કે એનો આપણે ઉકેલ મેળવવાનો છે। તો આપણે એનો ઉકેલ મેળવીએ તો એમાં આપણે સૌથી પહેલા લખીએ કોઈ પણ સમીકરણને કરતા બનાવવાના છે
એક ચલને અને એની કિંમત બીજા સમીકરણમાં મૂકવાની છે. તો આપણે પહેલા જ સમીકરણ ઉપરથી લઈએ કે સમીકરણ 1 પરથી હાલો સમીકરણ 1 શું છે? x માઇનસ 3y બરાબર 10. તો આ માઇનસ 3y ને આપણે બીજી બાજુ લઈ જાય તો કે x બરાબર 3y વત્તા 10. જો માઇનસ 3y છે એ બીજી બાજુ જાય તો 3y અને કરતા કોને બનાવવાના? તો કે જેનો સહગુણક 1 હોય એને આપણે પ્રાથમિકતા આપીએ છીએ. આ બની ગયું આદેશ. આ કિંમતને સમીકરણ નંબર 2 માં મૂકતા તો સમીકરણ 2 ની અંદર આપણે મૂકી દઈએ તો સમીકરણ 2 પહેલા લખીએ x માઇનસ 7y બરાબર માઇનસ 30. એમાં x ની જગ્યાએ આપણે કેટલા લખવાના છે? તો કે 3y વત્તા 10 માઇનસ 7y બરાબર માઇનસ 30. હવે આપણે y ના સરવાળા બાદબાકી કરીએ તો કે વત્તે ઓછે ઓછા અને મોટા પદની નિશાની એટલે માઇનસ 4y એના બરાબર માઇનસ 30. આપણે આ પ્લસ 10 ને બીજી બાજુ લઈ જઈએ તો માઇનસ 10. તો અહીંયા થશે માઇનસ 4y બરાબર માઇનસ 40. તો બે બાજુથી માઇનસ માઇનસની નિશાની નીકળી જશે, દૂર થઈ જશે. તો આપણે ખાલી મળશે 4y બરાબર 40 અને 4 ને આપણે છેદમાં જવા દઈએ એટલે y ની કિંમત મળશે 10. અને ધ્યાન આપવાનું છે કે કૂટ પ્રશ્નમાં બને ત્યાં સુધી ઉંમર, કિંમત આવા બધા કૂટ પ્રશ્ન હોય તો x ની અને y ની કિંમત બને ત્યાં સુધી ઋણ આવતી નથી. જો તમને કિંમત ઋણ આવે તો સમજી લેવાનું કે સાદું રૂપમાં તમારે ક્યાંય પણ જગ્યાએ ભૂલ છે. હવે આપણે y ની કિંમત મળી ગઈ છે તો એના ઉપરથી આપણને x ની કિંમત મેળવવાની છે. તો x ની કિંમત આપણને કેમ મળશે? તો કે આદેશ ઉપરથી. તો કે પરંતુ x બરાબર 3y વત્તા 10 બરાબર 3. y ની જગ્યાએ કિંમત મૂકી દો 10 અને વત્તા 10 બરાબર 30 વત્તા 10 ને એના બરાબર 40. એટલે x નું મૂલ્ય આપણે મળ્યું 40, y નું મૂલ્ય મળ્યું 10. અને હંમેશા અહીંયા x ની કિંમત મોટી જ હોય. કેમ? તો કે પિતાની ઉંમર પુત્રની ઉંમર કરતાં હંમેશા વધુ જ હોય. ક્યાંય આપણે એવું જોયું નથી કે પુત્ર છે એ પિતા કરતાં મોટો હોય. એટલે આ ખાસ ધ્યાન રાખવાનું છે. છેલ્લે આપણે જવાબ લખી નાખીએ કે આમ જેકબની હાલની ઉંમર 40 વર્ષ અને તેના પુત્રની હાલની ઉંમર 10 વર્ષ મળે. તો આપણે બંનેને હાલની ઉંમર મળી ગયેલ છે. બરાબર વિદ્યાર્થી મિત્રો? દાખલો એક વખત શાંતિથી બધા દાખલા જોજો અને તમારી રીતે ગણવાનો પ્રયત્ન કરજો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે આદેશની રીત આપણે પૂરી કરીએ છીએ. તો એના આદેશની રીતના આપણે જે કૂટ પ્રશ્ન ભણ્યા છીએ એના જેવા જ મેં તમને 3 કૂટ પ્રશ્નની રકમ બોર્ડ ઉપર લખેલી છે. તો વિડીયોને અહીંયા તમારે સ્ટોપ કરવાનો છે અને આ રકમ તમારે તમારી રફ બુકમાં કે કોઈ પણ બુકમાં લખી લેવાની છે. અને આ દાખલા તમારે તમારી જાતે ગણવાના છે કે જેથી કરી આપણે આદેશની રીત એકદમ કમ્પ્લીટ થઈ જાય. એટલે કે આ દાખલા છે એ તમારે હોમવર્ક માટેના દાખલા છે. બરાબર વિદ્યાર્થી મિત્રો? તો શાંતિથી આ વિડીયો અહીંયા સ્ટોપ કરી સારા અક્ષરે આની રકમ લખવાની છે અને આ દાખલા તમને જેમ આગળ મેં શીખવાડ્યા છે એવી જ રીતે તમારે ગણવાના છે. અને જો કોઈ દાખલો ન આવડે તો વિડીયો આગળ કરી અને આગળ જે દાખલા શીખવાડેલા છે એમાંથી થોડી ઘણી જોઈ તૈયારી કરી અને આ દાખલા આપણે શીખી લેવાના છે.